ઘણું સારું કાર્ય કરી રહ્યા છે તેઓને આપણા અભિનંદન ઘટે છે. સમયના અભાવે હું ત્રણેય ઘટકોના સહકાર્યકર્તાઓના નામોનો ઉલ્લેખ નથી કરતો, પરંતુ તેઓનું સમાજના દરેક કાર્યમાં ઘણું જ મહત્વનું યોગદાન રહેલું છે. તેઓને પણ અભિનંદન, આપણા ઘણા ઘણા હાર્દિક અભિનંદન. આ આંતરરાષ્ટ્રીય પરિષદ માટે જેઓએ નાણાંની સગવડ કરી છે તે સર્વેને અભિનંદન આપું છું અને વ્યક્તિગત રીતે દરેકનો હું આભાર માનું છું. પરદેશમાં વસતા આપણા જ્ઞાતિજનો ખરેખર અભિનંદનને પાત્ર છે. તેઓએ પોતપોતાના સ્થળોએ એકબીજાની નજદીકી જાળવી રાખી છે. સાંસ્કૃતિક કાર્યક્રમોનું ચુસ્તપણે નિયમિત રીતે આયોજન કરી આપણી સંસ્કૃતિ અડીખમ રાખવામાં તેઓ સફળ થયા છે. કોઈને પણ ગર્વ થાય એ રીતે તેઓ એક રાગતા, વનનેસ જાળવી શક્યા છે. તેઓની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. તેઓ સર્વને અભિનંદન પાત્ર છે અને હું તેઓને હૃદયથી બિરદાવું છું. સમયનો તકાદો છે કે માનવી માનવ બને, આપણે વ્યક્તિ મટી વિશ્વ માનવ બનીએ. માનવ શરીરના આ બીબામાં પેટ્રોલ રૂપી શ્વાસ ભરીને કર્મ કરવા અને ભોગવવા આપણે જન્મ ધારણ કરીએ છીએ. એ શ્વાસ પૂરો થાય કે ખેલ ખતમ. કારણ વગર કંઈ જ બનતું નથી. દરેક બનાવમાં કંઈક સંદેશો હોય છે. અને અન્ય પ્રાણીઓની સરખામણીમાં મનુષ્યને બુદ્ધિધન એક અમૂલ્ય વસ્તુ પ્રાપ્ત થયેલી છે. તે બનાવોનું વિશ્લેષણ કરી સંદેશો પ્રાપ્ત કરવા માટે છે. એ આપણે સમજવું જોઈએ. જે થાય છે તે સારાના માટે થાય છે. ચારે તરફથી આપણી સંસ્કૃતિ પર અતિક્રમણ થતું હોય ત્યારે આપણે સમયસર ભેગા થયા છીએ અને જ્ઞાતિજનોના આ અતિક્રમણ સામે બચાવ કરવા માટે વિચાર વિનિમય કરવા વિચારીએ છીએ. એ કુદરતની આપણા પર મહેરબાની છે. સમય બળવાન છે, મનુષ્ય નહીં. એ સનાતન સત્ય છે. કહેવત છે કે હરી ઈચ્છા બલી હસી. મત્યા પાટીદાર આંતરરાષ્ટ્રીય પરિષદ કન્વેન્શનના આયોજન દરમિયાન મારી વાણી કે વર્તનથી જાણે અજાણે કોઈ પણ હોદ્દેદાર કે કાર્યકર્તાને દુઃખ થયું હોય તે બદલ હું તેઓની ક્ષમા યાચના યાચું છું. આ પરિષદનો ધ્યેય અગત્યનો છે. આપણી એકતા અગત્યની છે. આપણી સંસ્કૃતિની જાળવણી અગત્યની છે અને સૌથી અગત્યની છે આપણા બાળકો. ઈશ્વર આપણને માર્ગદર્શન આપે, બળ આપે એ પ્રાર્થના. સંગઠનની સૌરભ, સેવાની સુવાસ અને સદયનું સૌજન્ય થકી સમાજનો ઉત્કર્ષ સાધીએ એ જ પ્રાર્થના. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ 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 અસ્તુ. ખૂબ જ સરસ ઉદ્બોધન. વાણીથી તો પ્રમુખ શ્રી બચુભાઈ ખુશાલભાઈ પટેલે સ્વાગત કર્યું, પરંતુ હવે હું તમને નમ્ર વિનંતી કરું છું પ્રમુખશ્રીને કે તેઓ ફૂલથી પણ આપણા જે અતિથિ વિશેષશ્રીઓ છે એમનું સ્વાગત કરે જોરદાર તાળીઓની સાથે. બચુ કાકાને નમ્ર વિનંતી કે તેઓ સ્વાગત કરશે શ્રી રમેશચંદ્ર એસ પટેલ, શ્રી રમેશચંદ્ર વી પટેલ, શ્રી શશિકાંતભાઈ દયાભાઈ, શ્રી ભીખુભાઈ ઉકાભાઈ. તમારી તાળીઓની સાથે શ્રી ભીખુભાઈ ઉકાભાઈ, શ્રી ભીખુભાઈ ઉકાભાઈ, શ્રીમતી રમીલાબેન પટેલ, શ્રી દયાભાઈ લાલાભાઈ સ્ટેજ ઉપર બિરાજમાન સર્વે અતિથિ મિત્રોનું સ્વાગત કરી રહ્યા છે પ્રમુખ શ્રી બચુભાઈ. અને તાળીઓ મને ખબર નથી પડતી કે સરસ મજાના બ્રેકફાસ્ટ પછી લંચની રાહ જોવાઈ રહી છે કે શું? આપણે તાળીઓ નહીં પાડીશું આપણા માટે તો મિત્રો કોણ તાળી પાડશે અને કોના માટે? આજે કોઈને સમય નથી કોઈના માટે. મને તો બહુ ગમ્યું
કે અત્યારે તો બહારના દેશોમાં નહીં પરંતુ અમારા ભારતના અમુક ગામડાઓની અંદર પણ એવો ટાઈમ નથી હોતો કે મમ્મી પપ્પા દીકરો સાથે બેસીને જમે. ત્યારે આટલો સરસ મજાનો પરિવાર એક સાથે આવ્યો છે. હું તમારા માટે તાળી પાડું છું. રશ્મિકાંતને ત્યાં આપવાનું છે. હું ભારતના ત્રણેય ઘટકોના પ્રમુખશ્રીઓને નમ્ર વિનંતી કરું છું કે તેઓ વિશ્વ મધ્ય પાટીદાર સેવા સમાજના પ્રમુખ શ્રી બચુભાઈનું સ્વાગત કરે તાળીઓના ગડગડાટની સાથે. અને હવે આપણે એક ખુશીમાં બીજી ખુશી, એક સરસ મજાની આપણે ખુશીનું અહીંયા તમારા માટે ખુલ્લી મૂકવામાં છે. આંતરરાષ્ટ્રીય કન્વેન્શન 2012ની જે સ્મરણિકા છે એનું નામ છે પ્રસ્થાન, જેનું આપણે અત્રે વિમોચન કરીશું. અને વિમોચન કરીશું શ્રી ભીખુભાઈ ઉકાભાઈ પટેલના હસ્તે, કે જેઓ પ્રમુખ શ્રી હિન્દુ મધ્ય પાટીદાર સમાજ HMPS ફાઉન્ડેશન USA. જોરદાર તાળીઓથી આપણે વધાવીશું. શ્રી ભીખુભાઈ ઉકાભાઈ પટેલના હસ્તે વિમોચન. આ એક આંતરરાષ્ટ્રીય કન્વેન્શન 2012ની સ્મરણિકા છે જેનું નામ છે પ્રસ્થાન, અને એનું અત્રે વિમોચન થઈ રહ્યું છે. MPIC 2012 ની સ્મરણિકા પ્રસ્થાનનું વિમોચન ભીખુભાઈ ઉકાભાઈ પટેલના હાથે. અને આવી અનેક ઘણી વિકાસ ગાથાઓ મધ્ય પાટીદાર સમાજની લખાય, અને ભારતમાં નહીં પરંતુ આવી વિશ્વ ગાથાઓ અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં, યુકેમાં જ્યાં જ્યાં પાટીદારો વસે છે ત્યાં ત્યાં લખાય, એવી આશા સાથે તાળીઓના ગડગડાટથી આપણે આ વિમોચનને વધાવીશું. અને મિત્રો, આજકાલનો જમાનો કેવો છે ખબર છે? સ્કીમ, એક પર એક ફ્રી, બાય વન ગેટ વન ફ્રી. દરેક જગ્યાએ બધી સ્કીમ આવે છે. કોઈ દિવસ ખુશીઓની સ્કીમ આવતી નથી, સુખની સ્કીમ આવતી નથી કે એક સુખ મળશે કે એક ખુશી મળશે તો એની પર એક ખુશી ફ્રી કે એક સુખ ફ્રી. પરંતુ મિત્રો, આજે 22મી ડિસેમ્બરે મટિયા પાટીદાર સમાજનું જે આ ફંક્શન છે, આંતરરાષ્ટ્રીય કન્વેન્શન છે, એની અંદર એક ખુશી પર એક બીજી ખુશી ફ્રી છે. એક આ તમે વિમોચન કર્યું, પ્રસ્થાન કર્યું જે સ્મરણિકાનું, તે અને એક અતિશય મજા પડે એવી અને તમને તાળીઓ પાડવા પર મજબૂર કરે એવી એક ખુશી ફ્રી છે. હું ફરીવાર કહું છું મિત્રો, દુનિયાની દરેક સ્કીમની અંદર આનંદની, ખુશીઓની કે સ્મિતની કોઈ સ્કીમ નથી, પરંતુ અહીંયા એ સ્કીમ છે. તમને ખૂબ મજા આવશે આ જાણીને કે વિશ્વ મધ્ય પાટીદાર સમાજના પ્રમુખ શ્રી બચુભાઈ ઉર્ફે સ્વરાજભાઈ ખુશાલભાઈ પટેલ દ્વારા આ ઇન્ટરનેશનલ મધ્ય પાટીદાર કન્વેન્શનને આજ રોજ ₹5 લાખનું અનુદાન જાહેર થયું છે. ₹5 લાખનું અનુદાન આજ રોજ જાહેર કરવામાં આવ્યું છે. શ્રી સ્વરાજભાઈ ખુશાલભાઈ પટેલ દ્વારા, બચુભાઈ ખુશાલભાઈ પટેલ દ્વારા. અને દાનની અપેક્ષા તો કોને ન હોય મિત્રો, એ દાન ગમે તે હોય. અને જો તમને પણ આવી કોઈ પણ પ્રકારની ઈચ્છા તમારા સમાજ માટે કે તમારા પાટીદાર એના માટે કરવાની ઈચ્છા હોય તો તમારે દાન નોંધાવવા માટે ઓફિસમાં જવું, કોઈ પણ સ્નેહ સંકોચ વિના, અને ત્યાં કોઈ તમને રોકશે નહીં. અને મિત્રો, જ્યારે આવા મિત્રો જ્યારે આપણી વચ્ચે હોય અને જ્યારે વડીલ વર્ગ
સાથે યુવાન વર્ગ અને સાથે નાના નાના છોકરાઓ, તમે ખૂબ સરસ કર્યું. નાના છોકરાઓ દાદાને પગે લાગે કે દાદા તમે ભગવાન જેવા છો, પણ દાદાઓએ શું કર્યું? નાના છોકરાઓને ભગવાન બનાવીને સ્ટેજ ઉપર બિરાજમાન કરી દીધા. અમે એકબીજામાં ભગવાન શોધીએ છીએ, મારે ક્યાં પ્રાર્થનાની જરૂર છે? અમે એકબીજામાં ભગવાન શોધીએ છીએ, અમારે ક્યાં પ્રાર્થનાની જરૂર છે? કાર્યક્રમને આગળ વધારીએ. સ્ટેજ ઉપર બિરાજમાન, મંચ પર જે સ્થાન ગ્રહણ કર્યું છે, તમામ અતિથિ વિશેષશ્રીઓને નમ્ર વિનંતી કે ફરીવાર તેઓ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશે સ્ટેજની નીચે આવીને. એક અગત્યની જાહેરાત કે જે પણ અહીંયા સિનિયર સિટીઝન્સ છે કે જેમને રજીસ્ટ્રેશન કાર્ડ ઉપર અલગ સ્ટીકર ચોંટાડી આપવામાં આવ્યું છે, તેમને 12 વાગ્યા પછી જો મેડિકલી જરૂરિયાત હોય તો સાનિધ્યના પ્રાંગણમાં લંચ લેવા શાંતિથી અને ચાલુ પ્રોગ્રામ અડચણ ન રહે તેવી રીતે જઈ શકે છે 12 વાગ્યા પછી. આગળના કાર્યક્રમમાં આપણે આગળ વધીએ. એ દરમિયાન મારી એવી ઈચ્છા છે કે હું જરા સ્ટેજ ઉપર જાઉં અને સ્ટેજ પરથી જોઉં કે કેવું સરસ લાગે છે આ ડોમ. આમ પણ મારી પાછળ જે એસી ચાલે છે ને એ બહુ ઠંડુ છે. હું જરા સ્ટેજ ઉપર જાઉં. હે કે હેલો હેલો. હા, હલો, અવાજ સંભળાય છે ને? હલો, નહીં બોલો તો હાથ બતાવી દો. અંકલે હાથ બતાવ્યો. યસ, અવાજ સંભળાય છે ને? હા, બહુ સરસ છે. હવે જે ફંક્શન છે એ જોરદાર છે. છોકરાઓએ ખૂબ સરસ અહીંયા પરફોર્મન્સ તૈયાર કર્યા છે તમારા માટે અને એની રજૂઆત અહીંયા થનાર છે. અને હું વાત કરતો હતો કે આ દુનિયામાં આપણી વાત ક્યાંથી અટકેલી એ હું યાદ કરાવું, એટલે મને વાત કરવાની મજા આવે. છોકરાઓ રેડી છે ભાઈ? સોફા લઈ લેવાના છે એટલે મારાથી વાત થશે 2 મિનિટ, પૂછીને કરવી પડે. આ દુનિયામાં જે બધું છે ને સાહેબ, એ બધું માતાઓ માટે કે સ્ત્રીઓ માટે છે. તમે જુઓ, કેટલા કવિઓએ પુરુષ પર કવિતા લખી, સ્ત્રી કવિ બી સ્ત્રી પર જ લખે, સ્ત્રી સાહિત્યકાર બી સ્ત્રીને જ મહત્વ આપે. પુરુષ તો બાયપાસ થઈ જાય. આપણે બાયપાસ કરીએ ને, ડાયરેક્ટ જવું હોય એટલે બાકી દોહા કતાર ઉતરીને જઈએ લંડન, એ જુદું છે હિથ્રો ને. પેલું તો કે ડાયરેક્ટ જ ફ્લાઇટ છે, દોહા કતાર બાયપાસ. એટલે આપણે દોહા કતાર જેવા છીએ. એમ છે, કોઈ તમને જોરથી જિંદગી મારીને અખરાડીને ગાર બોલું પણ ફરારી. કોઈ તમને જોરથી તમાચો મારે, જોરથી લાફો મારે, તો તમારા મોઢામાંથી શું નીકળે? ઓ મારે, ઓ બાપ રે નીકળે છે. પપ્પાને સ્થાન જ નથી. તમે જો સચિન સિક્સ મારે, સચિન સિક્સ મારે તો આપણા મોઢામાંથી શું નીકળે? ઓ માય ગોડ, ઓ મારે. તમે જોવું, કહેવતો બધી મમ્મી પર, 100 શિક્ષક બરાબર 1 માતા, તો 100 સર બરાબર 1 પપ્પા નહીં આવે? હું ના પાડો છો યાર, આવે. પણ આપણને શીખવવામાં જ નથી આવ્યું. હું તો તમારી લાઈનમાં છું, તમે તો આ પાડો, મને સાથ આપો. એટલે પેલા લોકો એમ કે માં તે માં બીજા બધા વન વગડાના વાહ, તે બાપ બીજા બધા જન જંગલના પાપ, એવું નહીં આવે? નહીં આવે કે આવે? મને કેવું આવે ને, પણ કોઈ સ્થાન જ નહીં મળે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, તો ડેડીની જોડ સખી બહુ જડે રે લોલ. આ ડેડી રસ્તામાં ઉભેલા છે, પડેલા છે, તે પણ કોઈ સ્થાન જ નહીં મળે આ ડેડીઓનું. એમાં મારી બોલી પેલી ઈશ્ક વાલા લવ, કે તમારો લવ ખાલી ખાલી ને હું જે પેલું ડોગીને પ્રેમ કરો ને તે ઈશ્ક વાલા એમ કે. આજકાલના પિક્ચર
ને આજકાલના છોકરાઓ સોફા ઉચકાઈ ગયા છે એટલે મને ત્યાંથી ઈશારો થાય પાછો. સો ગાઈઝ, આર યુ રેડી? સાન્તા ક્લોઝ રેડી છે? મને એ જ ખબર નહીં પડે કે શાંતા એ તો આપણું ગુજરાતી નામ છે. ગુજરાતી નામ, મારી દાદીનું નામ છે શાંતાબેન. ધીસ ઇઝ લાઈવ. તેને ક્લોઝ કેવી રીતે કરાય? આપણે એ જીવે છે. પણ હવે આનો શું અર્થ થતો હોય? પણ એવું કહેવાય છે કે સાન્તા ક્લોઝ આવે એટલે ઘણી બધી ખુશીઓ લાવે. કાગળમાં બધું બહુ લખેલું છે વિપિનભાઈ મારા માટે, પણ હું મને જે ઠીક લાગે તે બોલું છું. અત્યારે આપણે સાન્તા ક્લોઝને બોલાવીએ ને પછી હું બી એની પાસે એક બે વિશ માગવાનો છું. તમારી બી જે કોઈ વિશ હોય તે તમે કહેજો. એ ડાન્સ પતે એટલે આપણે સાન્તા ક્લોઝ પાસે વિશ માગીએ. ઓકે? યસ. સાન્તા ક્લોઝ તૈયાર? તો હું મારું બોલવાનું ક્લોઝ કરું. યસ. જોરદાર તાળી થઈ જવી જોઈએ દોસ્તો. ધીસ ઇઝ અ ફન ફેસ્ટિવલ ફ્રોમ નાઉ ઓનવર્ડ્સ. Jingle bells, jingle all the way. Santa Claus is coming along, riding on his sleigh. Hey, jingle bells, jingle all the way. Hooray for good old Santa Claus, hooray for Christmas Day. Jingle bells, jingle all the way. Santa Claus is coming along, riding on his sleigh. Hey, jingle bells, jingle all the way. Hooray for good old Santa Claus, hooray for Christmas Day. અરે ચોકલેટ લઈને અરે અલા એક મને બી આપજો. હોય જોઈ કે કોઈ આ મત્યા પાટીદાર સમાજના પૂરા કે મને હાથ માલો. એ લાવ. અલા અલા એક અલા અલા એક મિનિટ ઉભો રહે. તારા પપ્પા છે? ક્યાં છે? ઉભો રહે. ઓકે, તારા પપ્પાનું નામ શું છે? મોન્ટુ. હે? મિતેશ. મુકેશભાઈ. તું પ્રેમ મિતેશ. તું પેલા નક્કી કર તારા પપ્પાનું નામ મુકેશભાઈ છે કે મિતેશભાઈ છે? ને તારું નામ? નીવ. કઈ નહીં. એક ચોકલેટ આપે? આજની પેઢી છે સાહેબ, ચોકલેટ વાળી વાત નહીં કરે. આ નામ કહી દીધા. સારું છું કઈ બીજું મો પરથી ત્રીજું નામ નહીં બોલી દીધું. સાન્તા ક્લોઝ ક્યાં ગયા? સાન્તા ક્લોઝ નો ડ્રેસ ચેન્જ નહીં થયો તો જરા ઉપર બોલાવાની. ગયા ગયા આપણા નસીબમાં નહીં હોય વિશ માગવાનું તો કરીએ. એવો ભાગી ગયા. ચોકલેટ લેવામાં સાન્તા ક્લોઝ ને ખોઈ લાગ્યા. હે સાન્તા ક્લોઝ, જો તું મારી પર કૃપા કરે તો મારી પત્નીને થોડા વર્ષો માટે મૂંગી કરી દે. જો એ તારથી અશક્ય હોય ને બોલવાનું ચાલુ રાખતી હોય તો મને બેરો કરી દે. જે માગવાનું છે તે આપણે માગતા નથી, બીજું બધું માગીએ છીએ જિંદગીમાં. મિત્રો આગળ વધીએ. પતંગ, ઉત્તરાયણ, ઊંધિયું, દોરી, હા 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 હા, ને રંગે રંગાયેલો હોય પપ્પા દીકરો ડોહો ને ડોહી, આપણી મૂળ ભાષામાં. પણ ઉત્તરાયણ એટલે ઉત્તરાયણ. અને સાઉથ ગુજરાતની પ્રજા, આ આપણો જે અહીંયા રંગ છે ને ઉત્સવ ઉજવવાનો, એ તો અલગ જ છે. ઊંધિયું મારે ત્યાં બી બનાવે. અમદાવાદમાં તો કેવું હોય, બહુ બહુ મજાની વાત છે વિપિનભાઈ, સાંભળજો. તમારે ત્યાં ઊંધિયું બનાવે. અમદાવાદમાં ફોન કેવા થાય ખબર? સાંભળ, તું નહીં બનાવતો નહીં. અમદાવાદમાં ફોન કેવા થાય ખબર? તમારે ત્યાં ઊંધિયું મારતા ઊંધિયું. હે કે હલો વિપિનભાઈ, તમે ઊંધિયું બનાવવાના છો ના? તો પછી અમે એમ કરીએ કે અમારું બી બનાવી જ દેજો, અમે આવી જાઉં. ને આપણે ત્યાં કેવા ફોન થાય ખબર? ભાઈ તું આવજે નહીં, હું ઊંધિયું બનાવવાનો છું. તું કાં બનાવવાનો ભાઈ? તું જવા દે નહીં, તું મારતા આવ, હું બનાવવાનો છું. એ જે આપણો રંગ છે ને સાહેબ, આટલો જ ફરક છે. જાજો મારો એક જાત અનુભવ તમને કહું. એક વખત ટ્રેનમાં આવતો હતો, બહુ અઘરા ડબ્બામાં બેસવું પડેલું, ફિરોજપુર જનતામાં. હું જતો હતો, અમદાવાદ જતો હતો અને મુંબઈથી, એટલે મારી હાલત એકદમ અઘરી. અમે જેમ તેમ બનેલા, હું ને મારી વાઈફ બંને.
એક અમદાવાદના કાકા હતા, ખાસી ઉંમર, એટલે એ છે ને, આવું સ્વભાવની વાત કરું છું, આપણે કોઈને એ નથી, એમણે 20 રૂપિયાની નોટ કાઢે અને સ્ટેશને પેલું રૂપિયાવાળું પાઉચ આવે ને એ માગે, લે પાણી હાલ રૂપિયાનું, લે પાઉચ હાલ લે. 2 સ્ટેશન ગયા, કાકાને કોઈ પાઉચ નહીં આપે, કારણ કે 20 ના છૂટા પેલો કેવી રીતે આપે? એટલે કે આપણો સાઉથ ગુજરાતનો હોય, 2-3 સ્ટેશન ગયા ને એટલે એને સિક્કો કાઢ્યો 2 રૂપિયાનું. ઉભા રહ્યું કાકા, ભાઈ 2 પાણીના પાઉચ આપ. એક કાકાને આપ્યું ને એક બીજાને આપી દીધું, તારે પીવું તો તું પી જા. વાર્તા પૂરી. સવાલ 2 રૂપિયાનો છે, 2 રૂપિયામાં 2 જણા ખુશ. ઉપરથી પૂન મળ્યું તે જુદું, કકડટ સમી ગયો તે જુદો, પણ આ કોણ કરી શકે? આપણો સાઉથ ગુજરાત વાળો કરી શકે. હવાર પડે ને ગણવા બેઠે, કોઈ ડાળો આગળ ની વધે. એ પછી ઉંમર બી ગણતો જ હોય કે આ મારે 40 થઈ ગયા, 45 થઈ ગયા, ભગવાન તાલી આપી દે ઉપર. પણ અત્યારે આપણે મજા માણવાની છે ઉત્તરાયણની. તૈયાર છો ને? ઓકે. ढील दे रे भैया, ढील दे रे भैया, उस पतंग को ढील दे जैसे ही मस्ती में आए. अरे जैसे ही मस्ती में आए उस पतंग को खींच दे. ढील दे रे भैया. तेज 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 है मांझा अपना तेज है, तेज 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 है मांझा अपना तेज है. उंगली कट सकती है बाबू हो, उंगली कट सकती है बाबू, तो पतंग क्या चीज है रे. ढील दे रे भैया. સ્ટેજ પર એટલી ભીડ છે અને આ છોકરાઓને વચ્ચેથી 1 મિનિટ ભાઈ મને જવા દે હે તો જ તને જવા મળે. હા, છોકરાઓ જવા નથી દેતા હે ભાઈ. નવી જનરેશન જોરદાર છે. 20,000 ના તમે 40,000 તો થઈ જાઓ, પણ આખી દુનિયા કવર કરી લેવો. આ મને દેખાય છે આમાંથી. મજાની વાત એ છે કે આ તો ઉત્તરાયણની વાત થઈ. મારા દોસ્તારને મેં પૂછ્યું કે દોસ્ત તું પતંગ કેમ નથી ચગાવતો? મને કહે કે હું કહું તું પતંગ કેમ નથી ચગાવતો? તો મને એને એવું કીધું કે હાથ કપાઈ જાય, આંગળી કપાઈ જાય, મને નહીં ગમે. અલા મેકુ ગાંડા, હવારના ઉઠીને દૂધવાળો દૂધ આપવા આવે એમાં બી તો કાપ હોય છે, પાણી લાખેલું હોય છે. તું ગાડીમાં પેટ્રોલ ભરાવા જાય ત્યાં બી તો કાપ હોય છે, અંદર કટ મારે એ લોકો. સવારથી લઈને રાત સુધી બધા કાપે જ છે. વાતમાં તને તારો બોસ કાપે, ઘરમાં પગારમાં બૈરીને પોયરા કાપે, ને હવે ઉત્તરાયણમાં પતંગ ચપાને કબાવાથી દાણું, એના કરતા પતંગ ચગાવ્યા કરે. પણ ઉત્તરાયણ પછી શું આવે? ઉત્તરાયણ પછી શું આવે કોઈ કહેશે? હાજી, એટલે અલા આપણા દેશના બી તહેવાર આવે. મને ગોળી નહીં પીવડાવો હોળી હોળી બોલીને. 26મી જાન્યુઆરી આવે. તમે તારીખ વાંચો છો તો આપણે 26મી જાન્યુઆરી માટે તમારા બાળકો તૈયાર છે? એમને આમંત્રિત કરીએ. રેડી રીત કરા.
જોરદાર તાળી, જોરદાર તાળી. ટૂંકમાં 26મી જાન્યુઆરી ને 15મી ઓગસ્ટ પણ તહેવાર છે, પણ આપણે ક્યાંક ભૂલી જઈએ છીએ. સારું છે 2 દિવસ છે, બાને આપણે રાષ્ટ્રધ્વજને કે દેશને યાદ તો કરીએ છીએ. बाकी फुर्सत तो हमें भी थी देश के लिए, फुर्सत तो हमें भी थी देश के लिए, मगर क्या करे पेट भर गया तो नींद आ गई. એવું કામ છે મિત્રો. આપણું પેટ ભરાઈ જાય, આપણે ઊંઘી જઈએ છીએ, દેશ પાછો ભૂખોનો ભૂખો ભલે સૂતો. પણ આ દેશભક્તિના ગીત મને બહુ ગમે. હું નાનો હતો ને ત્યારથી દેશભક્તિના ગીતમાં તો હું રહું જ. પણ એક વખત સાહેબ બહુ ખરાબ અપમાન થઈ ગયું, એટલે મેં ડાન્સ કરવાનું છોડી દીધું ને આ બોલવાનું ચાલુ કરી દીધું. નહીં તો હું ડાન્સર જ હતો. ધોરણ 12 ની અંદર આવી રીતે 26મી જાન્યુઆરીએ ફંક્શન હતું. દેશભક્તિના ગીતની તૈયારી કરેલી મેં. જિંદગી મારી નખરાડીને ગાર બોલું પણ ફરાડી. દેશભક્તિના ગીતની તૈયારી કરેલી. હું આખો પેઇન્ટ થઈ ગયેલો હતો સાહેબ, પેઇન્ટ થઈ ગયેલો. મને ગ્રીન ને વ્હાઈટ ને ઓરેન્જ કલર મને તો આખો રંગી કાઢેલો હતો ને આઈ એમ રેડી. હું ફર્સ્ટ સેન્ટરમાં હું હતો, ધ્વજ લઈને ઉભા રહેવાનો હતો. મારા સાહેબે મને ના પાડી દીધી. મેં કહ્યું સાહેબ હું થયું તે તો કેવું? તો કે અશોક ચક્ર મોટું લાગે છે. મેં કીધું પેટ ઓછું કરવું પડે તો દેશ માટે કઈ થશે. આ વૈધા કરે તો દેશ વાળું કઈ થવાનું નથી. 26મી જાન્યુઆરી પછી શું આવે દોસ્તો? હે હોળી, હે શિવરાત્રી. એટલે આટલા બધા ભગવાનને તો બોલાય ભગવાન એટલે એવું પાછા ધાર્મિક. હોળી લઈએ ને, હોળી, શિવરાત્રી. શિવરાત્રી લેવી છે તો શિવરાત્રી 30મી જાન્યુઆરી. યસ, મારો જવાબ આ છે. અને હવે છે ને અમુક પ્રશ્ન પૂછે છે, એના સાચા ને મજ્જાના જવાબ આવશે ને તો એને માટે ગિફ્ટ પણ અહીંયા તૈયાર છે. શો કે ફિલહાલ શિવ રંગે રંગ. ભાંગ મળશે આમાં? ભાંગ મળશે ને? ઓકે, હું જરાક ભાંગ પીને આવું, ત્યાં સુધીમાં શિવના રંગે રંગાઈએ. शिव शंकर कांटा लगे न कंकर. जय जय शिव शंकर कांटा लगे न कंकर. के प्याला तेरे नाम का पिया. गिर जाऊंगी मैं मर जाऊंगी जो तूने मुझे ठान लिया आसारब दी. जय जय शिव शंकर कांटा लगे न कंकर. के प्याला तेरे नाम का पिया. गिर जाऊंगी मैं मर जाऊंगी जो तूने मुझे ठान लिया आसारब दी. ભાઈ શિવજીને રંગે. આપણે લોકો છે ને ઘણીવાર વાત બધી ચલાવી બહુ લઈએ. આ મારા અમુક દોસ્તો છે ને એ લોકો શ્રાવણ મહિનામાં ખાસ ભાંગ તો પીએ જ. અમુક વખત તો શિવજીના નામે સોમરસ ગળ્યા હતા, શિવજી પીધા હતા. તમે કહો શિવજી તો અહીંયા સાપ રાખતા હતા, રાખો નહીં. ખોટી વાત છે. આ જેટલા સોમરસ શિવજીના બાને પીએ છે એ બધાને એમ કહું કે સાપ રાખીને પછી પીવો એટલે ખબર પડે કેવો પીવાય છે ને કેવી મજા આવે છે. એક વખત ટ્રાય તો કરવો જોઈએ. એટલે પેલું માતાજીના ઉપવાસ કરવાનો હોય ને એમાં બી એવું કે આ તો ચાલે એમ કે પેલું તો કે પેલું તો ચાલે. શિવરાત્રીએ જનરલી એવું હોય છે કે શક્કરિયા અને બટાકા સિવાય લગભગ બીજું નથી ખવાતું હતું. પણ પેલું હોય નહીં કે લેવાની જવું હોય ને તો કે ચાલે. હવે આ તો અમુક વાર એક ટાઈમ ખાઈને કરે, એક ટાઈમ કરે. પછી મેં કીધું ને પેલું આધાર રહે એમાં એના ઘરવાળા નિરાધાર થઈ જાય.
પણ હવે શું થયું ભગવાન જાણે. આપણે તો અત્યારે સેલિબ્રેટ કરી રહ્યા છે. અને હવે તમે મને જણાવો કે શિવરાત્રી પછી શું આવે? એટલે બોલો તો ખરા. હા, તમે બોલો, મને સંભળાતું નથી. હું એમે બેરો છું. કોનો પેન ફાટી? મને એવું કહી ગયો જરાક ચાલુ રાખજો ને, કોઈનો પેન ફાટી ગયો છે, ચાલુ રાખવું પડશે. એટલે આ ઉત્સવો આપણે આવી રીતે ઉજવીએ છીએ. હમણાં હું તમને વાત કરું, મને જણાવો કે આ ગણપતિ ઉત્સવ જે આવે 10 દિવસનો, એમાં સૌથી વધારે બિઝી કોણ? તમારો આન્સર પ્લીઝ, મજા આવશે. આ ગણેશ ઉત્સવ જે આવે એમાં સૌથી વધારે બિઝી કોણ? આયોજકો? ના. સોસાયટીના છોકરાઓ? ના. મંડપ બાંધવાવાળા? ના. બ્રાહ્મણો. ક્યાં ગયા? બ્રાહ્મણો બિઝી. અમારા સુરતમાં 30,000 મૂર્તિ ને બ્રાહ્મણ એટલા છે નહીં. એક બ્રાહ્મણ 8, 9 જગ્યાએ સિઝન ચાલુ. એમાં પૂજામાં થાય કેવું ખબર? અમારે તો બ્રાહ્મણ આવતા હતા. હવે ગણપત દાદા પર થોડા ફૂલ ચડાવી દો, થાળીમાં 3 ચમચી પાણી મૂકી દેવું. મહારાજનો ફોન. હલો, હા, એટલે હું અહીંયા લેટ આવ્યો છું ને 20 મિનિટ, એટલે તમારે ત્યાં અડધો કલાક લેટ આવીશ. પછી પાછા પૂજામાં ગણપતિ પર ફૂલ ચડાવો, થાળીમાં 3 ચમચી પાણી મૂકી દેવું, પાછો ફોન. હલો, અચ્છા તમારે ત્યાં ગણેશ યાગ કરવાનો છે, 11 બ્રાહ્મણ લાવવાના છે, લઈ આવશું. પાછો ફોન મૂકી લો, પાછું વિધિ ચાલુ. ગણપતિ પર ફૂલ ચડાવો, થાળીમાં 3 ચમચી પાણી મૂકું. મહારાજ આ 3 ચમચી કરીને 15 ચમચી પાણી મુકાવી દીધું, પેલી લોટી પાણીને ખાલી થઈ ગઈ. હવે આગળ વધો નહીં તો તમે અહીંયા જ લેટ પડો. એટલે અડધી વિધિ મને આવડી ગયેલી છે, આપણે કરી દઈએ. ધોતી જ પહેરવાનું ને પહેરી લેવાનું. પણ આવું હોય છે તો ભાઈ પેન્ટ સંધાઈ ગયો એમનો નથી કોઈ કહેતો. આપણે ચાલુ રાખીએ. એક દિવસ ગણપતિની આરતીમાં ગયો, મારે આરતી કરવાની હતી. હું આરતી કરવા ગયો, પેલું ઊંડર ગીત ગાયા કરે નીચે. સોની ડે નખરે ગોરે લગડે, ગોરી ડે નખરે સોને. એ ઉંદર હોય ગણપતિ દાદાની બાજુમાં બેહીને આવા બધા ગીત ગાય છે. દાદા ખીજવાય તને? ચૂપ. દાદા મને ખીજવાઈ ગયા. હું કહું દાદા હું તો એને ગીત ગાવાના. ચૂપ. તારા દોસ્તાને કે પેલા બધું વગડવાનું બંધ કરે એમ કે. સ્થાપન મારું કરે ને ગીત આવા વગડે તો મારું ઊંડર એ જ શીખે ને. અહીંયાથી શીખી કે આખું વર આ જ ગીત ગાય છે પછી ઉપર. એટલે એમાં કહું ગણપતિ દાદાને હેરાન નહીં કરવા સારું તમે ઉંદરને આવું ન શીખવાડતા. એટલે ગણપતિ દાદા જે સ્થાપન હતા ભજન જ વગાડવાના ને આપણે આવું ભજન ગાવાના. ઉંદરને ઊંધું જતું નહીં શીખવાડવાનું. માતાજીની વાત કહું, અમારો તેડલો ખરો ને દોસ્તાર, એક જ ગરબો આવડે વિપિનભાઈ. આટલા વર્ષથી ગરબા ગાય પણ એને ગાટા બી નહીં આવડે ને ગાય તે બી એક જ ગરબો કે જિંદગી મારી નખરાડીને ગાર બોલું પણ ફરાડી. એક જ ગરબો ગાય. મા પાવાટે ગળથી તમે પહેલે નોરતે સાંભળો, બીજે નોરતે સાંભળો, નોમે સાંભળો, ઈસવીસન 2000 સાંભળો, 1995 સાંભળો, 92 સાંભળો કે 2012 સાંભળો. ખાલી આટલું જ. મા પાવાટે ગળથી મા પાવાટે, બસ એનું બીજું ગરબો જ નહીં આવડે. મકું તેડલા ભાઈ તારો ગરબો સાંભળી આટલા વર્ષોથી મા પાવાટે ગળથી ઉતરી હો ગયા. ચાલતા ચાલતા તારા ઘેર હો આવ્યા, તારા ઘેર સ્થાપન કરીને માં એકલા પાછા પાવાગઢ બિરાજમાન થઈ ગયા. તું હો આગળ વધી ગયો પણ ગરબો આગળ વધાર પણ નહીં વધારી શકે. અમુક પેન્ટ સંધાઈ ગયો. આવું છે. હવે એટલું બધું યાદ આવેલું પણ પેન્ટ સંધાઈ ગયો. ને જયારે આપણે બ્લેન્ક હોય ત્યારે પેન્ટ ફાટી જાય. સમય સાથ આપે તો બોલાય, સમય સાથ નહીં આપે તો નહીં બોલાય. પેન્ટ સંધાઈ ગયો એટલે મારે અંદર જવાનું. આ તો કઈ જીવન છે? તારો પેન ફાટ્યો એટલે હું બોલ્યા કરું ને તમારો પેન અંદાજ એટલે મારે અંદર જવાનું? આ હું જીવન છે? એટલી મસ્ત માતાજીની વાત યાદ આવેલી ત્યારે જ પેન હંતાયો. ચાલો ઇટ્સ ટાઈમ ફોર હોલી.
मिल जाते हैं। गिले शिकवे भूल के दोस्तों दुश्मन भी गले मिल जाते हैं। होली के दिन दिल खिल जाते हैं, रंगों में रंग मिल जाते हैं। होली के दिन दिल खिल जाते हैं, रंगों में रंग मिल जाते हैं। જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. અને કાર્યક્રમમાં મિત્રો આગળ વધીએ તો હોળી પછી શું આવે બોલો? તહેવારોમાં આ એક તહેવાર એવો છે જે માત્ર ભારતને જ લાગતો છે. હેજી મને સંભળાવવું જોઈએ ને. રક્ષાબંધન ભાઈ બહેનનો તહેવાર અને એને લગતા ગીતો સાહેબ ખાલી બોલિવૂડમાં, ખાલી ને ખાલી બોલિવૂડમાં. કોઈ મને નથી લાગતું કે કોઈ બીજા કન્ટ્રીઝની અંદર ભાઈ અને બહેનને લગતા મને નથી ખબર. જો તમને ખબર હોય ભાઈ, જો તમને ખબર હોય તો મને જણાવજો. દુનિયાના હજારો લાખો ને કરોડો ગીતો મિત્રો જૂના થઈ જશે, પણ એક ગીત જૂનું નહીં થાય કે જે દીકરી વિદાયનું ગીત છે. મોહમ્મદ રફી સાહેબે ગાયું બાબુલ કી દુઆએ લેતી જા. દરેકે દરેક સિઝનની અંદર એ ગીત અમારા ભારતના હજારો અને લાખો બાપને એટલા જ રડાવે છે. ગમે એટલી વાર તમે સાંભળો સાહેબ, અમુક ગીતો જૂના નથી થતા. બાકી આ હલકટ જવાની, આ તમારી ચિંતા તા ચિતા તીતા તા, આ તમારું પૂંગી બજા દે, એની પૂંગીને તો આપણે મૂંગી કરી દેવાનું મન થાય. એ મૂંગું બાજે જ નહીં. આજકાલના લગ્નમાં એ જ ચાલે છે. આ તમારી શીલાબેન, મુન્નીબેન, કોઈ એ લોકો કેટલું કામ કરે, રજા આપો, એ લોકોને હો ઓફ જોઈએ કે નહીં, એ લોકોને વેકેશનમાં મોકલો, કઈ ચાલતું નથી સાહેબ. બધું કેમનું ચાલે છે કે ખબર નથી. ચિંતા શબ્દો તો ચિતા સમાન છે, એના પરથી ગીત જ નીકળી ગયું. ચિંતા કરવી જ નહીં તો કે ચિંતા તા ચિંતા ચિતા ચિંતા તા ને આવું ગીત ગાડા ગાડા પોયરા ના છે. હવે લોકો ડિપ્રેશનમાં જ આવે ને પછી શું થવાનું? મજાની વાત, એટલે તૈયાર છો છોકરાઓ? મને કે મજાની વાત એ છે કે પહેલાના પિક્ચર છે ને આપણા છોકરાઓના નામ પર આવતા હતા. તમે જુઓ, જુલી, નૂરી, બોબી, પિક્ચરના નામ એવા હતા. હવે કેવું થાય છે, પિક્ચરના નામ પરથી આ લોકો પોયરાઓના નામ પાડે છે. પેલું એકતા ટાઈગર પિક્ચર આવ્યું ને, એમાંથી ગાઝિયાબાદમાં એક ભાઈ એના છોકરાઓના નામ પાડ્યું ટાઈગર. એટલે મેં કમસે કમ પિક્ચર તો જોઈ લીધું હોત પછી પાડવું હતું. ટાઈગર નામ પાડ્યું. અને આવું ને આવું ચાલે ને તો આવનારા વર્ષોમાં એવું થાય કે પિક્ચરોના નામ પરથી પોયરાઓના નામો હે. એટલે કેવું ખબર, ઇન્ટ્રો આપે કપલ છોકરાનો, એક છોકરો છે એક છોકરી છે, તે કે અમારો પહેલો ફાલતુ. તે કે કેમ ફાલતુ? તે કે બસ એમ જ. આ મારી બીજી નાની રેડી. તે કે આનું નામ રેડી. તે કે આના આવ્યા પછી મમ્મી પપ્પા લગ્ન કરવા માટે તૈયાર થયેલા. ને નામ નહીં મળે તો રાખી દે. રામાવલીની જરૂરત નહીં મળે, કઈ નહીં મળે તો રાઝ 1, રાઝ 2, રાઝ 3, રાઝ 4. એટલે આવું નહીં થાય તો સારું. બટ નાઉ દે આર રેડી. ઓકે, જોરદાર તાળી. જોરદાર તાળી દોસ્તો. અનોખો સંબંધ છે ભાઈ બહેનનો મિત્રો.
કે દુનિયાનો કોઈ ભાઈ બહેન એવા નહીં હોય કે નાના હોય ત્યારે એ લોકો લડ્યા નહીં હોય. અને લડાઈ એટલે મમ્મી પપ્પાને ચિંતા થઈ જાય કે આ બે એકબીજા સાથે ભવિષ્યમાં સંબંધ રાખશે કે નહીં નાના હોય ત્યારે. પણ આ ભારતીય સંસ્કૃતિની બહુ ગજબની વસ્તુ છે મિત્રો, કે 1 રૂપિયાની રાખડી ને 50 પૈસાનો પોસ્ટકાર્ડ, આ 1.5 રૂપિયાની અંદર આખી દુનિયાનો પ્રેમ જોવા મળે છે દોસ્તો. માત્ર 1.5 રૂપિયાની અંદર. મારી મમ્મી મુંબઈ મારા મામાને રાખડી મોકલતી, હું જોતો મમ્મી રૂપિયાથી વધારેની રાખડી નહીં લે, કારણ કે કરકસરથી રહેવાનું એવું નિયમ પાછો, એમને પણ એવા સંસ્કાર મળેલા એમ. અને એક પોસ્ટકાર્ડ લખવાનો અને એને વીટી ને પેલું જે રાખડી પહોંચે અને એમાં મામાના 4 પાના ભરીને આવો મોટો ફૂલસ્કેપનો પેલો અંતરદેશીય પત્ર આવે ને, એ પત્ર મળે. સાહેબ, આ મોબાઈલના જમાનામાં જોવા નહીં મળે. જેને જોઈ લીધું અને વી આર એન્ડ યુ આર ધ લકી પર્સન કે તમે આ બધું જોયું છે. મિત્રો, જોરદાર તાળી તમારા માટે જવી જોઈએ. આજે હેન્ડરાઇટિંગ જેવું કશું છે જ નહીં. મફતમાં વાત થાય છે સાહેબ, મફતમાં અહીંયાથી યુકે અને યુએસ અને વોટ્સએપ પર. પહેલા તો અમારા સુરતમાં બી લોકો તાપી તટે મળતા હતા અને મૈસૂર કાફે મળતા હતા. હવે તો પ્રેમી પંખીડા બી જુદા પડે ને, એમ કે ચાલો વોટ્સએપ પર મળીએ. એટલે વોટ્સએપ પર તો કઈ મળાય? બધું વોટ્સએપ પર. ખબર નહીં આ વોટ્સએપ શું છે તે, પણ લખતા જ નથી આવડતું. કોઈ બીજાને આવેલો મેસેજ કોઈ બીજાને ફોરવર્ડ થઈ જાય. પણ દોસ્તો, આ મારા ભારતના તહેવાર, આપણા ભારતના તહેવાર, ભાઈ બહેનના તહેવાર, કે ભાઈ ન હોય તો એના ફોટાને એ રાખડી બાંધે, અને બેન ન હોય તો ભાઈ એ રાખડીની રાહ જુએ કે ના, આજે મારી બેન હોત તો આ રાખડી આવત. આ સંબંધ ભલે ને કેટલું હાર્યા હોય. એક બહુ સરસ SMS આવેલો. એક નાના ભાઈએ એની બેનને પૂછ્યું, SMS આવેલો સાહેબ, બહુ મસ્ત છે, તમને બી મળ્યો હશે. એક નાના ભાઈ એની બેનને પૂછે છે કે બેન, પ્રેમ એટલે શું? નાનો ભાઈ એની બેનને પૂછે છે કે બેન, પ્રેમ એટલે શું? બેને જવાબ આપ્યો કે ભાઈ, તું મારા દફતરના આગળના ખાનામાંથી રોજ ડેરી મિલ્ક ચોરીને ખાઈ લે છે ને? તો કે હા, અને છતાંય હું ત્યાં રોજ ડેરી મિલ્ક મૂકું છું, એને પ્રેમ કહેવાય. મિત્રો, આગળ વધીએ. And now it's time for જન્માષ્ટમી. પપ્પાનું નામ નક્કી કર્યું? હા. શું છે? મિતેશ. મિતેશ. ચાલો. तुझ्या घरात नाही पाणी, घागर उतानी रे गोपाळा. तुझ्या घरात नाही पाणी, घागर उतानी रे गोपाळा. तुझ्या घरात नाही पाणी, घागर उतानी रे गोपाळा. अरे गोविंदा रे गोपाळा, गोविंदा रे गोपाळा, यशोदेच्या तान्ह्या बाळा. यशोदेच्या तान्ह्या बाळा. अरे टोली बना के निकले ग्वाले, करने को हुड़दंग. गोविंदा के दिन सब हो गए हैं, गोविंदा के संग. अरे समझे, हर तरफ है ये शोर, हर तरफ है ये शोर. आया गोकुल का चोर, आज हम लोग मस्ती करेगा, आज हम लोग मस्ती करेगा. कहीं मटकी तोड़े, कहीं नैना जोड़े, कहीं मटकी तोड़े, कहीं नैना जोड़े. आज गड़बड़ घोटाला चलेगा. બોલો કૃષ્ણ કનૈયા લાલ की. ચાલો, ક્યા વાત હે. કૃષ્ણએ જેટલી લીલા કરી છે અદ્ભુત, અને કૃષ્ણની જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. અને આપણે એને લાયક પણ નથી કે આપણે કૃષ્ણની કોઈ વાત કરી શકીએ. પણ જિંદગી મારી નખરાળી ને ગાર બોલું તો ફરાળી, કે જન્માષ્ટમીના આગલે દાડે મેં કનૈયાને પૂછ્યું કે કનૈયા ભગવાન, તમે કાલે જન્મ તો લેહો ને? મને કે હું જન્મ લેવું દેવલા?
તારી તાપી નદી, મેં સુરતને લઈને લખેલું કે તારી તાપી નદી એટલી છીછરી છે, તા ફેણીઓ નાક બી રહી શકે નથી, તો હું લડા કોની હાથે? તારા રસ્તા પર ટ્રાફિક એટલો બધો ને ખેતર બનાવી તમે એપાર્ટમેન્ટ બનાવી દીધા, તો હું ગેડી દડો રમા કા? મારા ગોવાળિયા અને તારા દોસ્તા તો બધા જમીન બજારના 1/11 કરવામાં બિઝી. મારે કોની હાથે મળવા જવાનું, કાં ફરવા જવાનું? ગાય તો છે જ નહીં. હું વાહણી વગાડું તો કોઈ આવે એમ બી નથી, કારણ કે ગોપીઓ બધી ફેસબુક પર ને વોટ્સએપ પર છે. એટલે કનૈયાએ જન્મ લેવાની ના પાડી દીધી. પણ મારે કહેવાનો મતલબ આમાં એટલો હતો દોસ્તો કે જો કનૈયાને જન્મ લેવડાવવો હોય ને તો આપણા શહેરને આપણે ગોકુળ, મથુરા કે વૃંદાવન બનાવવું પડે સાહેબ. એમને એમ મંદિરોમાં ખાલી પેલા પૂજા પાઠ કરવાથી કનૈયો જન્મ નથી લેતો. બનાવો તાકાત હોય તો તમારા એપાર્ટમેન્ટ ના બનાવો ને એને ખેતરનું ખેતર રાખો ને પછી ત્યાં મટકી ફોડો. દર જન્માષ્ટમીએ જુઓ કનૈયો આવે છે કે નહીં, ને રાસ રચાવે કે નહીં. આ તો એપાર્ટમેન્ટ બાંધે પછી દરેક ફ્લેટની અંદર કનૈયાના ફોટા લાગે ને તઈ જન્માષ્ટમી કરે. ભગવાન એમ ઘરમાં રહેતો હોય? ભગવાન રહે તો કુદરતમાં ને કાં તો આપણા મનમાં, બાકી કશે રહેતો નથી. મિત્રો આગળ વધીએ. એન્ડ નાવ ઇટ્સ ટાઈમ ફોર ગણપતિ દાદા. હવે ગણેશોત્સવની તૈયારી ચાલી રહી છે. આઈ થિંક દે આર રેડી. ગણપતિ દાદા થોડા સ્લિમ છે. એક જ મિનિટનો વિરામ. આમે કંઈક સારું કામ થવાનું હોય ને ત્યારે અડચણ થાય અને શ્રી ગણેશજીનું જ આપણે રજૂઆત છે, પરફોર્મન્સ છે, અને ત્યારે અડચણ થાય એટલે આ તો શુભ કામ કહેવાય મારા ભાઈ. એક 2 મિનિટની માફી ચાહું છું. ટીવી હોય તો કેટલું સારું કે रुकावट के लिए खेद है એવું લખી દેવાનું. આ તો લાઈવ શો, આમાં તો આવું આપણે બોલવું પડે કે रुकावट के लिए खेद है, ને ખેદ હે હું તે બી કહેવું પડે. આપણી એક દીકરી છે પરિવારની, એ તૈયાર થાય છે અને ઘણા બધા ડાન્સમાં છે, એના લખી એટલે ખોટો મેસેજ આવી ગયેલો કે વી આર રેડી એમ. ગણપતિજી પછી નવરાત્રી અને પછી દિવાળી સુધી આપણે જવાનું છે અને બહુ મજા કરવાની છે. ફટાફટ વર્ષ ચાલ્યું, પણ જયા પાર્વતી વ્રત આપણે ભૂલી ગયા. મેં કીધું ભગવાન અમારે કેમ કોઈ વ્રત નહીં? મેં એક દિવસ ભગવાનને પ્રશ્ન કર્યો. તે કે તમારે કરવાની જરૂર નથી, કારણ કે સ્ત્રીઓને બહુ પ્રમોશન આપેલું છે. આ સાહિત્યકારોએ, લેખકોએ, કહેવત બનાવતા હે. હું કદાચ આપણું વ્રત હોતે તો જયા પાર્વતીની જેમ જય શંકર વ્રત હોતે. વડ સાવિત્રી વ્રતની જગ્યાએ વહુ વળવાઈ વ્રત એવું હોતે. કડવા ચોથ એ લોકો કરે, આપણે મીઠી પાંચમ કરવી પડે. મીઠું ખાઈને પાંચમ કરવાની. તૈયાર? રેડી. देवा श्री गणेश देवा श्री गणेश देवा श्री गणेश देवा श्री
ज्वाला सी जलती है आंखों में जिसके भी दिल में तेरा नाम है, परवाही क्या उसका आरंभ कैसा है और कैसा परिणाम है। धरती अंबर सितारे उसकी नजरें उतारे, डर भी उससे डरा रे जिसकी रखवाली यारे, करता साया तेरा हे देवा श्री गणेश 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 देवा श्री गणेश। વાહ ભાઈ વાહ. અને ગણપતિ દાદાની આરાધના પછી આવશે નવરાત્રી. કે જિંદગી મારી નખરાડીને ગાર બોલું પણ ફરાડી. પહેલા નવરાત્રી આવતી તો કેવી રીતે ખબર પડતી ખબર? પહેલા જ્યારે નવરાત્રી આવતી આજથી 15-20 વર્ષ પહેલા, તો ખબર કેવી રીતે પડતી? એ કુમકુમના પગલા પડ્યા માળીના હેત ગણા, જોવા લોક ટોળે વળ્યા રે માળી તારા આવવાના ધાણા મળ્યા. આટલું સરસ. હવે બી નવરાત્રી આવે ખબર બી પડે, પણ કેવી રીતે ખબર? દોડિયાના ક્લાસ ખુલ્યા, ચણિયા ચોરીના ખર્ચા થયા, બડા પર ટેટુ ચિતરા રે માળી તારા આવવાના ધાણા. મેં 32 વર્ષ સુધી ઘેટું સાંભળેલું. આ છેલ્લા 4-5 વર્ષ 36-38 વર્ષ આ ટેટુ મગજમાંથી જ નીકળતું જ નથી. આ કાથી આવ્યું ને કાં પેસી ગયું વિપિનભાઈ. એકે અંગ બાકી નથી રાખ્યા માનવ શરીરના. I was in London last year in these days. So મારા ભાઈનો એક છોકરો એક ફ્રેન્ડ છે પ્રિતેશ, અમારા અડાજણમાં જ રહે, એને અહીંયા ચિતરાવેલું. આ હું જ્યાં આંગળી ફેરવું છું ને ત્યાં એનું નામ લખાવેલું પ્રિતેશ. એટલે મૂકું આ કોને બતાવવાનો? તે કે કઈ નહીં એમ જ, બોલો કોઈ જોવાનું નહીં હતું તો બી ચિત્રી માર્યું. ધીસ ઇઝ ટ્રુ. હવે કોઈને એવું પૂછે જ નહીં. ઈંધણા વીણ હવે કહે ને કે ગરબા બધા બદલાઈ ગયા. ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયર, ટેટુ પડાવા ગઈ તી મોરી સૈયર. ટેટુ જ લઈ લીધું બધું. ટેટુ વાળા બિઝી. મારો કેટલો એક દાડો ઠોકાઈ ગયો. મૂકું કેમ ઠોકાઈ કેમ ગયો? તે કે તારી ભાભીએ પાછળથી જોરમાં મને માર્યું. પણ મૂકું ભાભી તમે માર્યું શું કરવા? તે કે આગળ વાળી ભાભીને પાછળ ટેટુ હતું ને તે જોયા કરતા હતા. એમ કે આ ટેટુ તો જાન લેવા સાબિત થાય છે. ભાઈ આર યુ રેડી? તમે તૈયાર હોય તો જ આગળ વધી. હે રેડી છે ને? હા ચલો માતાજીના ગરબા.
बाजे रे बाजे रे बाजे रे ढोल बाजे And now it's time for Eid. નવરાત્રી પછી આપણે ઈદ સેલિબ્રેશન કરીશું and they are ready. अस्सलाम ईद का है यारो ये बयान अस्सलाम वालेकुम अस्सलाम ईद का है यारो ये बयान ये ईद का त्योहार है खुशियों का है त्योहार ये ईद का त्योहार है खुशियों का है त्योहार ना तेरा है ना मेरा है ये सबका है त्योहार ये प्यार का पैगाम है ये प्यार का पैगाम मुबारक ईद मुबारक मुबारक ईद मुबारक मुबारक ईद मुबारक मुबारक ईद मुबारक ખરેખર જોરદાર તાળી થવી જોઈએ અને તાળી માત્ર પરફોર્મન્સ માટે નહીં પરંતુ તાળી એટલા માટે પણ થવી જોઈએ કે કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર આપણે ઈદની અહીંયા સેલિબ્રેશન કર્યું દોસ્તો. તાળી આપણા માટે થવી જોઈએ. તાળી આ સૌથી મોટી ઉંમરના લોકોએ એમના છોકરાઓમાં અને એ માણસોએ એમના છોકરાઓમાં જે મૂક્યું છે. કોઈ કીધું જ નહીં કે ઈદ શું કામ લેવાનું, આપણે તો હિન્દુ. નહીં, એવું નહીં કહેવામાં આવે. બિકોઝ આપણે સર્વથી પહેલાં માનવ છીએ. સાહેબે કીધું એ મુજબ કે વિશ્વ કક્ષાએ આપણે આપણી ચેતનાને પહોંચાડવાની છે, ત્યારે આપણે માણસ બનવાનું છે. ખુશાલભાઈ, બચુભાઈ, ખુશાલભાઈ કીધું એ મુજબ. પરંતુ મજાની વાત છે કે ઈદનું પણ સેલિબ્રેશન આપણું થઈ ગયું. ચાલો આપણે તો એમ બી દવા કરતા હતા, થોડી દુઆ બી માગી.